તલ્લી હામાં જાસો મારા બાળ પણ આજે મેં નાચાસી સગુણા કારણ કે બેટા આજે પરમાત્માએ તારી જનેતાની ખજાને ખોટ રાખી છે મારા બાળ પણ બેટા આજે તારા દાઈજામાં આજે તારા કરિયાવરમાં તો ગાડા ભરાય ભરાઈને કર્યા છે હો મારા બાળ પણ સગુણા દીકરી આજે એ કરિયાવર ही काच ना टुकड़ा तो काल हवारे वपराई जाहे आज तारो हाचो करिया वर्तो तारा मावतर्या पेला संस्कार से हो बेटा कदाच करिया वर्मा देवामा कोई भूल થઈ હોય અને દીકરી તારા હૈયામાં જો કોઈ પણ જાતની હામર રહી ગઈ હોય ને મારા બાળ તો આજે વિદાય વેળાએ તારી જનેતા તને કહેશે મારા બાળ કે આજે તારા દરડાની વાત विदाई बेड़ाई आ तारा मावतर ने कहती जा सगुना आप लड़ाई नहीं बेटा माताजी आवी रूड़ी आंबलियानी डाળ इचको रे बेटा दीकरी तो आज जन्मे ત્યાંથી જ પારથી લખાઈને આવે છે મારા બાળ રડાય નહીં અરે માતાજી કાલ સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે અમે અમારા સાસરિયામાં જઈશું માતાજી અને અમારા સાસરિયાની અંદર પગ મૂકતાની સાથે મારી સાસુ નણંદન જેઠાણી અમને પૂછશે માતાજી કે અરે વહુજી તમારે ભાઈ કેટલા છે ત્યારે અમે એને શું જવાબ આપશું માતાજી શું જવાબ આપશું ના બેટા આજે નારી તો શક્તિનું રૂપ કહેવાય દીકરી તારે સાસરિયામાં જઈને બે કુળને તારવાના છે મારા બાળ રડાય નહીં દીકરી આજે દેવામાં તો કોઈ જાતની ઉણપ રાખી નથી ગાડા ભરાય ભરાય કરાવર કર્યા છે સગુણા પણ હા બેટા એ જનની દીદા લાડકીને એ તે વડાવિયા રે માણરા દીકરીને એ તે વડાવિયા રે માણરા
દ્યોને દાદા દ્યોને આ મને એવા રે ફેરિયા વરદ્યો સુખ દુઃખના સંગ્રામ સામે વીતે અમારું જીવન જો એ દાદા એવા રે ફેરિયા વરદ્યો અરે બાપુ તમારી લાડકી સગુણાને તમે સાસરે વળાવો છો બાપુ હા બેટા પણ જાણો છો ને કોના ઘેર વળાવો છો બાપુ જેની સાથે તો તમારે 20 વર્ષથી વેર હતા એવા વેરને તો તમે વેવાઈ બનાવ્યા છે બાપુ જાણું છું બેટા એવા દુશ્મનને તો તમે વેવાઈ બનાવ્યા છે તમારી લાડકી સગુણાને તમારા કાળજાના કટકાને સાસરિયાની અંદર કેવા કેવા દુઃખ દેશે બાપુ કેવા કેવા દુઃખ દેશે પણ બાપુ તમે એક પણ વાતની ચિંતા ન કરતા બાપુ અમે પણ સતી માતા અને સિદ્ધ પિતાની દીકરી છું બાપુ સાસરિયાની અંદર ગમે તેટલા દુઃખ પડશે ને બાપુ તો ખૂણામાં બેસી બે આંસુડા પાડી લેશું પણ તમારી પાંખડીને કલંક લાગે એવું ક્યારેય નહીં કરીએ બાપુ ક્યારેય નહીં કરીએ બાપુ તમારે હા બેટા સગુણા દેવું હોય ચોરે બાપુ તમારે દેવું હોય તેરે દીકરીને જાવું સાસરે રે પાડારા લાડકીને જાવું વેગડું રે પાડારા દાદાએ લીધા દાદાએ લીધા આજ કાળા જ દાના દાન રે સુખેથી વળાવો સાસરે રે માણા રાજ સુખેથી વળાવો સાસરે રે માણા રાજ અરે મારા બાંધવ માંડવાની એક મારા માડી ચાયા વીર બનીને તો ઊભા છો મારા વીરા આ માંડવાની એઠ તમે મારા જીણા જીણા જવતલ હોયમાં છે મારા વીરા પણ મારા બાંધવ સાસરિયાની અંદર થોડો સમય જાતા એવા સારા પ્રસંગો આવશે મારા વીરા મારી દેરાણી જેઠાણીના મામેરા આવશે મારા વીરા પણ મારે તો માડી જાયો વીર નથી મારા વીરા મારા મામેરા કોણ લઈ આવશે મારા વીરા મારા મામેરા કોણ લઈ આવશે
હા બઢિયા રે ભાઈ. તો ચાલો આપણે એક થાળીમાં બેહી અને ભોજન મીઠા કરીએ. હર રાજવી જ મલ જમવાની વાત એક બાજુ રહી પણ આજ તમને બે સવાલ કરું છું જે વાત હોય એ સતી વાત કરજો રાજવી જ મલ. હા બઢિયા રે ભાઈ. હર રાજવી જ મલ તો આજ દીકરી ઉડાવતા આટલા બધા શું તમારી આંખોમાં કેમ આવરી યાદ છે રાજન? અરે બઢિયા રે ભાઈ. દીકરી વળાવતા બાપની આંખમાં આંસુ ન હોય તો પણ બીજું શું હોય બઢિયા રે ભાઈ? હર રાજવી જ મલ વાત તો તમારી સત્ય છે પણ આજ તમારી આંખોમાં કોઈ વિજિત કારના સુતકાર યાદ છે રાજવી જ મલ માટે રાજવી જ મલ આજ તમારા સંતાનની અંદર દીકરા કેટલા અને દીકરીઓ કેટલી છે? અરે બઢિયા રે ભાઈ. જો દીકરા દીકરીની વાત કરતા હોય તો આજ મારે લાસા લક્ષ્મીને સગુણા તેને દીકરી છે માટે મારે દીકરો કોઈ નથી બઢિયા રે ભાઈ. ખમોશ રાજવી જ મલ જો મને આવી ખબર હોત કે તારે સંતાનની અંદર એક પણ પુત્ર નથી મારા પુત્ર પ્રતાપની જાણ તારા આંગણા સુધી ન આવત રાજવી જ મલ. અરે બઢિયા રે ભાઈ. એટલું બધું અભિમાન કરોમાં બઢિયા રે ભાઈ. પણ આજ 20 વર્ષના વેરીડા હતા અને આજ બે વેવાયો વિનાશી તો સાલો એક થાળીની અંદર બેહી અને ભોજન મીઠા કરીએ. અરે નહીં રાજવી જ મલ અને હજી ખબર નહીં હોય કે આ બીજા ગણના રાજા પઢિયારને કેવા આકરા નિયમો છે માટે રાજવી જ મલ આજ હું કહું આજ કાન ખોલીને સાંભળી લેજે. એ જ પઢિયાર એ કહું ને અજમલ સાંભળો રે એજી હજમજીયા ના ઘરનું પઢિયાર જમાતા ના દિયા એ યના પાણી કરું તારા ઘરા દમજીયા ના ઘરનું રાજપૂત જમાતા ના દિયા એજી હજ દીકરીઓ દીધે રે ફેર તારા નયા રે મારે એ હાથમાં લયા રે જે હથિયાર દીકરીઓ દીધે રે ફેર તારા નયા રે મારે હર રાજવી જ મલ્લ આજે જ્યાં સુધી તારે ઘેર પુત્રનું ભાણું ન થાય ત્યાં સુધી મારા પીગળ ઘરમાં પગ ન મૂકતો અને કદાચ પગ મૂકો આ રાજન પઢિયાને ખબર પડી આજ તારા રાયના જેવડા રૂગડા કરી આજ મારા ગઢના કાંગરે લડકાડું રાજવી જ મલ. અરે બઢિયા રે ભાઈ. પણ જાતા જાતા મારા પર બે શબ્દ કાન ખોલી સાંભળતા જાવ બઢિયા રે ભાઈ. પણ જ્યાં સુધી મારે પોકરણગઢની અંદર મારા સતીને ખોળે આજ દીકરાનું પાણી ન બધાય ત્યાં સુધી તમારા પિંગલગઢના ઝાડવા તો હો પિંગલગઢનું પાણી પણ મને ગ્રાસ છે. રાજવી જ મલ અત્યારે તો મારા પુત્ર પ્રતાપની જાન રણમાં ભૂગી છે કદાચ જો તારે વેરે લેવું હોય તો આવી જજે મારા પિંગલગઢને પધાર. જય માં ભવાની. અરે પ્રધાન કહો મહારાજા. રાજમાંથી અત્યારે તમે સતીને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે માતા આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર એવો પ્રધાન હે આજે પ્રધાન બોલાવે માતા આવજો. અમારા નાથ લાડકી સગુણાને વડાવી હજી તમારી આંખોમાં આંસુની ધાર નથી સુકાતી. હા, હજી સતી. કઈ વાતનું દુઃખ છે? તમારા કહેવા પ્રમાણે આપણે દીકરી સગુણાને રાજી ખુશીથી સાસરે વળાવ્યા છે. હવે મને વન જવાની રજા આપો રાણી. હવે મને વન જવાની રજા આપો સતી. હા મારા નાથ, આજે ભક્તિ જે કરવી હોય તો રાજા થઈને નિરંક થઈને જવું પડે. માટે માતાના મુગટ હયાના હાર અમને સોંપતા જાઓ જેથી કરી વન ગયા પછીના દિવસો એના સહારે ગુજારી શકીએ. જેવી તમારા આવા માતાના મુગટ સતી રાણી તમને સપોરે